સદગુરુ પુરુષોત્તમ લાલ જી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આજ કિશોરભાઈ ને ત્યાં 33 નો પાઠ મંડાણો છે. પૂજ્ય કાળીદાસ બાપુ દેખાવાલા, પૂજ્ય બાપુ જે પુરુષોત્તમ લાલજી મહારાજની પરંપરાનો અંશ, એમના ચરણોમાં વંદન. આપ ગંગા બેઠી છે, દરેક માતાઓ ભાઈઓ બહેનો બધાને મારા જય નકલમ, જય રામદેવજી મહારાજ. બાપુએ બહુ સરસ મજાની વાત કહી, ગાય વિશે, ધર્મ વિશે. બાપજી આપણા શાસ્ત્રોમાં, સંતોમાં, જો હું તો બહુ વિદ્વાન નથી, પણ દરેક ધર્મનું મૂળ ગણો તો ગા છે. ભગવાનને અવતાર લેવો થતો ગાયને નિમિત્ત બનાવ્યું, એના પ્રમાણો છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ દશરથ રાજાએ જ્યારે કર્યો, શૃંગી નામના ઋષિને બોલાવી અને જે પ્રસાદનો ખીરનો ફળિયો આપ્યો, એ ખીર કામધેનું ગાયને, અને એનાથી રામ પ્રગટ થયા. ભાઈ પ્રગટ કરવાના દિન દયાલ કૌશલ્યા વિતતા. ભગવાન કૃષ્ણને પ્રગટ થવું તો કોઈ ગાયને નિમિત્ત બનાવે. સ્વયં ભોગવંતજી ભગવાન શિવ છે, એને બહાર આવવું હોય ને તો ગાયનું નિમિત્ત બનાવી. આપણે સાંભળેલું છે કે અમુક જગ્યાએ ગાયના આસળમાંથી દૂધ નીકળી જાય, ત્યાં ખાડો ખોદ્યો, આ ગોવાળિયાઓ ગાયું ચારવા જાય, ખાડો ખોદ્યો તો એમાંથી શિવજી પ્રગટ થયા. આદિ અનાદિ મહાદેવને પણ પ્રગટ થવું હોય તો ગાયનો સહારો. મારો રામદેવજી મહારાજ બાપુ પ્રગટ થયો ને તો એને ગાયનું જ નિમિત્ત બનાવ્યું. કાંધે રે કાંબળના હાથમાં ગેડિયો, વીર મારો ગાયનો. ભક્તિમતી ડાલીબાઈને ભગવાન રામદેવજી મહારાજ મળ્યા તો ગાયને નિમિત્ત બનાવી, ગાયને ચાંદલો કર્યો. રામદેવજી મહારાજે કીધું, બેટા મને ચાંદલો કર, કારણ કે હું અશુદ્ધ છું, મારાથી તમને અડાય નહીં. રામદેવજી મહારાજ કહે છે, બેટા તે ગાયનો ચાંદલો કર્યો તો ગાય નો અભડાણી તો હું ક્યાંથી અભડાઉં, કારણ કે આ ગાયમાં મારો વાસ છે. આજથી વર્ષો પહેલા એક નારીનો ઉદ્ધાર કર્યો, ગાયનો ઉદ્ધાર કર્યો રામદેવજી મહારાજે. આ ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન અને તપ. એને ભાર કોણે ઝીલ્યો છે તો કે નંદી. તો નંદી કોનો દીકરો છે? ગાયનો. તમે જુઓ ધર્મ. અમારે રામદેવજી મહારાજના ભજનમાં બાપુ બતાવે સપના બેલી પછી ધર્મના ધોરી પછી વાય કે રે
अड़सठ तीरथ सद्गुरु शरणना એના ઉપર ધર્મ પડ્યો એક એક પગ પાંગળો ખાતો જાય એક છે સત્ય એક છે દયા એક છે દાન અને એક છે તપ આપણામાંથી સત્ય ઘટતું આપણામાંથી દયા ઘટતી ગઈ આપણામાંથી તપ આપણે 3 કલાક જ્યાં બાપુએ હમણાં કીધું કાની સામે બેહવું કોઈ નાની માના ખેલ નથી આ તો ઊર્જા અમારી પાસે બળે સ્રોતના અંજવાળે બેહવું ને એ કોઈ દેવતાવાના વાત આમાં તો એક તો મારપા બોલતા હોય ને બીજો તો આવ લાગે જે પડી ગયેલા છે જે મરી ગયેલા છે એ જ અહીંયા બેહીએ કે બાકી તો ઉભા છે ભાગી આ કોઈ જીવતી વસ્તુ નથી મારા ભાઈ આ રામદેવજી મહારાજ 12 બીજનો ધણી 12 બીજની 12મો ધણી છે આ બીજનો આપણા યોગ શાસ્ત્રમાં લખે છે કે આપણો દ્વાદશ અંગુર શ્વાસ આપણો પ્રાણ હોય આપણે જો બે મિનિટ બાપુ બેઠા છે મને બોલવાની મજા આવે કારણ કે સમજે એવા કોક બે બોલે કોક સમજે એવા બોલે કઈ કદર થાય ને કે બે આગળ ભાગવું હું તમે જરા મજા આવે તમારી જેવા સંત બેઠા હો તો અમારી વાણી પવિત્ર થાય પુરુષોત્તમ રામજી મહારાજની અંતરિક્ષમાં અહીંયા હાજરી છે બાર બેજનો ધણી હાજરી છે એટલે એક માં કાલાવાલા કરી હું કોઈ વિદ્વાન નથી કવિનો મેં ચતુર કહાવું મતિયનો રૂપ મેં હરિગુણ ગાવું હું કોઈ કવિ નથી કોઈ સંત નથી સંત થવું કઠિન છે સંત પુરુષોત્તમ લાલજી મહારાજ થઈએ આપણું કામ આપણે તો એના પગમાં બેસવાનું છે સંતની ચરણ ધજ લેવાની છે બાકી બીજાના પોતાના મારીને બીજાને જીવાડે ને સંત કહેવાય ઝેરના ફૂંકડા પીવે બાપુને બાપુ મારા તમે બેઠા તમને હારું લગાડવા મારી જન્મભૂમિનો બાપુ બહુ આવતા ઉમરાળા તાલુકામાં ધારુકા હતા મારી જન્મભૂમિ છે અને બાપુના હાથની ચોકલેટ મેં ખાધી મારી ઉપર એની દયા તો છે બ્રાહ્મણનું શરીર હતું બાપુ બ્રાહ્મણને માનતા અને હું એ વખતે મંજીરા ઉગાડતો બાપુ પુરુષોત્તમલાલજી મહારાજ હજી મને એના કીર્તન યાદ છે એના દ્રષ્ટાંત ભાડિયા તલાવમાં ભાઈજી કરે સુનો સ્વામીજી મારા સવાર માતને જોજો લાડી માં મારી કે માં મારી કથામાં હું ગાઉં છું તમને હારું લગાડવાની વર્ષોથી ગાઉં કે કૃષ્ણ કનૈયા મારી આંખો
દર્દથી, અંતરની વેદના જાણો સુખથી. પુરુષોત્તમ લાલજી મહારાજના શબ્દો છે. એકાંતમાં બેસી એના હૃદય આમ ભીતર ભેજાઈ ગયું છે, પછી આ શબ્દો નીકળ્યા છે. બાપુ, તમારા ભરોહે મેં નાવડી મૂકી, તારા વિશ્વાસે તારા ભરોહે મને નાવિક થઈને તારજે. ભવસાગરમાં ભૂલો કરું, કઈક અટવાઈ જાવ, કઈક મને દશ નો પૂજે, અમારી દેશી ભાષા કાઠિયાવાડી ભાષા, અમને ક્યાંય ફળ નો પૂજે, એ વખતે કઈક પૂજાવજે. ગુરુ મને તમને પૂજાવે, બીજું કાંઈ કરતા નથી. આપણને હારા માર્ગે ચડાવે. જેના માથે સદગુરુની દયા થઈ જાય, બહુ ઊંચું સ્થાન છે. મારા રામદેવજી મહારાજે તો બાપુ 24 ફરમાન આપ્યા. એ 24 ફરમાનમાં સદગુરુ ઉપર વજન મૂક્યો. એક એક પગલે ગુરુને યાદ કર્યા. 24 ફરમાન. અને એક વાત યાદ રાખજો, ગુરુ બધાને મળી જાય, સદગુરુ મળવો કઠિન છે. ગુરુ તો આ પેટી વાળો મને પેટી શીખવાડે એટલે એ મારો ગુરુ થયો. બેંજા વાળા બાપુ મારા ભાઈ ને બેંજો શીખવાડે એટલે એ એના ગુરુ થયો. આ શૂટિંગ ઉતારવા વાળો એના શીખવાડે એટલે એ એના ગુરુ થયો. બાકી સદગુરુ તો ભાગ્યે જ મળે છે. એને ઓળખવો, એને પામવો, એના માટે આપણે આંખું જોઈએ. આ આંખું નહીં, અંદરની ભીતરની આંખું ગળી જાય. મને મારા ગુરુની કૃપા છે. અને આવા સંતોની હારે હું બેઠો છું. ત્રિલોકનાથ બાપુ, શેરનાથ બાપુ, સોમનાથ બાપુ, અખંડાનંદ સાગરજી મહારાજ, હરિરામ બાપુ કોદડીઓ, બજનદાસ બાપુ, પુરુષોત્તમ લાલજી મહારાજ, આ બધા મારા ગામમાં આવતા બાપુ. એ ધૂળમાં હું મોટો છું. હા, એ રજ મને આ રજ બોલાવે બાપુ ભેળ્યો નથી કાંઈ. આ વખતે તમે જો અઘરી જેમ રહો. આ તો બે જો ટુકડા હવે છે ને આપણી પાસે હતું. હા, આ કહે છે પહેલા તો તને બે હાલ કરું, પીછે કરું ન્યા. પહેલા તો તને ક્યાંય નો રહેવાનો હતો. રામુ પેરામ કહે છે ક્યાંય તારો ફોન કોઈ ન ઉપાડે, તારે તો નોધારો થઈને મારી પાસે આવે, તારે હું તારો આ કોઈ નાખે યાર. આપણે બીજ ભરવા જાય, પૂનમ ભરવા જાય, તમે માગો એ તમને આપી. કોઈ દીકરા માગ્યા, કોઈ ઘર માગ્યા, કોઈ બંગલા માગ્યા, કોઈ રૂપિયા માગ્યા, કોઈ જમીન માગી, કોઈ સત્તા માગી, કોઈ સાહિત્ય માગી. કોઈ એમ કીધું કે મારા આત્માના દર્શન મને કરાય, તારી જ્યોતના દર્શન કરાય. એવું કોણે માગ્યું બધા? એ તો હરજી ભાટી એક જ કીધું. એક બકરી હતી, બાકી ગાય હતું. મારું કહેવાનું ભાવાર્થ કે રામદેવજી મહારાજનો જે પાઠ છે ને, એ પાઠનું તમને થોડું વર્ણન કરું. પાઠ એટલે આ શરીર થાય, આધ્યાત્મિક અર્થ એમ હોય. તમે અવાજ ન કરો, અને ન સંભળાય તો ઊભા થઈને રહ્યા જાય. મારો મગજ બાપુ જુઓ છે. આમાં પછી શેરડીને ગાંઠિયા ખાઈ એમાં મેળ ન હોય. જો 4 યુગના 4 પાઠ છે. આ 33 જ્યોતનો પાઠ છે. 33 જ્યોતનો અર્થ શું થાય એ હું તમને કહું કે એક પાયા ઉપર 5 કરોડ જીવ બેઠા છે. એના કોટવાલ છે ગણપતિ મહારાજ, ધ્યાન રાખીને બેઠો છે. પહેલા બીજા યુગની અંદર પાઠ માંડ્યો તો હનુમાનજી મહારાજ કોટવાલ તરીકે હતા, આ બાજુ બેઠા. પછી કાળ ભૈરવ છે, પછી ગરુડજી છે. આ ચારે ધરતીના શેડાને પકડીને બેઠા છે, જેને દિગ્પાળો કહે છે. એની દાઢમાં ધરતીને લઈને બેઠા. 5 કરોડ, 7 કરોડ, 9 કરોડ અને 12 કરોડ. કેટલા થયા? 5, 8, 9 ને 12. 33 થયા. ઈશ્વરભાઈ તમારા ઘરે પાઠ છે ને, એમાં પુરુષોત્તમ લાલજી મહારાજ એક નહીં, કાળુ બાપુ નહીં, હું નહીં, આ બાપુ નહીં, અહીંયા 33 કોટી દેવતાઓ છે. અહીંયા એ બધા બેઠા, ધ્યાન રાખીને બેઠા. અને જ્યોત એટલે આ ઉપલી જે જ્યોત જગે છે ને, એવી જ્યોત આપણામાં જગે છે. આપણામાંથી અંતરપટ હટી જાય, પડદો હટી જાય. અને પડદો હટી જાય એટલે આર પાર દેખાય. અને આર પાર દેખાય એટલે જ્યોતમાં જ્યોત મળી જાય અને ગતિમાં ભળ્યા થાય. ગત એટલે મતિ, વિચાર હારા વાળા, બુદ્ધિ હારી, સારા માણસોને હારે બેસશે તો આપણે એમાં ભળી જાય. સતયુગમાં પાઠ માંડ્યો, સોનાના સિંહાસન પર હતા પ્રહલાદ રાજા અને એના ધર્મપતિ. બીજા યુગમાં પાઠ માંડ્યો હરિચંદ્ર મહારાજ અને તારામતી. એ વખતે રૂપાના સિંહાસન હતા, હું તમને ટૂંકમાં કહું. ત્રીજા યુગમાં દ્રૌપદી અને 5 પાંડવોએ પાઠ માંડ્યો.
અને ચોથા યુગમાં બલિરાજા એટલે જીવ થાય. આપણા શાસ્ત્રોમાં એક જગ્યાએ જીવને બળવાન કીધું. બહુ બલી છે આ જીવ. અને એની વિંધ્યાવલી નારી એટલે મતિ બુદ્ધિ. એને આપણા હૃદયમાં પાઠ માંડ્યો. માટી કેરા સિંહાસન એટલે આખું આ શરીર. क्षितिजल पावक गगन सवेरा न पंच रचित अह अधम शरीर. આ પંચ ભૌતિક શરીર માં આપણો બેઠેલો ઠાકર આપણા હૃદયમાં છે. એને જોવા માટે શું કરવું પડે? તો કે વાસનાને મારવી પડે. વાસના જેની મરી જાય. પહેલા યુગમાં હાથીને દોરી લાવ્યા, હાથીને માર્યો. હાથી એટલે અહિંસા. કોઈને માર્યા નથી. હાથી એટલે અહંકાર થાય, હું કરું થાય. બીજા યુગમાં અશ્વને દોરીને લાવ્યા, ઘોડીલાને દોરીને લાવ્યા. ઘોડીલાને માર્યો. ઘોડાને માર્યો નથી, કામને માર્યો. ધર્મમાં ભળવું હોય તો હરજી કામના બીજને તમે ભાળો. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદને જાણો. આ બાપુની વાણી જે છે, પુરુષોત્તમલાલજી મહારાજના ભજનો જે છે ને, ઘણા ગાય છે, પણ એમાં અર્થની અમુકને જ ખબર છે. બાકી ગબે ગબા મારે બાપુ. એનું મૂળ જે રહસ્ય છે, આખા ભજનની માલમાં એનો જવાબ છેલ્લે હોય કે વચ્ચે હોય. કોઈ પણ ભજન હોય, કોઈ પણ કવિતા હોય, કોઈ પણ વાર્તા હોય, એમાં ને એમાં એનો જવાબ હોય. આપણે જોઈ ત્યારે ખબર પડે તે શબ્દોમાં એનો રસ આપ્યો. બાકી કાંઈ હોય નહીં, તે શબ્દમાં હોય. એ શબ્દને કોઈ પારખી જાય તો એનો બેડો પાર થઈ જાય. શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા રાજ, जिनके शब्द में विवेकी હતા સુધર ગયા સરકાર. મારું કહેવાનો ભાવાર્થ, 5 પાંડવો, દ્રૌપદી, હરિચંદ્ર અને બલિરાજા એટલે જીવ. માટી કેરા કળશ થાપ્યા. માટી કળશ એટલે માથે. માટી કેરા કળશ થાપ્યા. માટી કેરા પાટ એટલે આ શરીર. માટીના સિંહાસન બેઠા મારા નકળ ન કળંગરાય. ધ્યાન દેજો, ન કળંગરાય. કળાતો નથી, એ દેખાતો નથી. એને ગોતવા માટે અંદર ઉતરવું પડે. ગોતી લેજે કાંઈ ભીતર છે, કાંઈ બહાર નથી. પુરુષોત્તમલાલજી મહારાજ કહેતા કે તારા માયલાની અંદર ડોકું કરીને જો તો કોણ છો, હું લેવા આવ્યો, તારે શું કરવાનું, એ બીજા પંથ. એ નિજ ધર્મની વાત. નિજ એટલે પોતે. અને કાંઈ નો ગીતાજીમાં એ કીધું, વેદમાં એ કીધું, પુરાણમાં અહમ બ્રહ્માસ્મિ કીધું, વેદમાં તત્વમસી કીધું. એક ગામડાના સંતે કહી દીધું, બાપુ હાવ ખેલી ભાષા કે તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. શ્રીમદ શંકરાચાર્ય મહારાજે કીધું, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે ચૈનમ ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ મૂઢમતે. એ રામદેવજી મહારાજે એકદમ સરળતાથી કહી દીધું કે તારા માયલાને ઓળખી લે. ગીતાજીમાં કીધું કે તારા તત્વને ઓળખ. એ રામદેવજી મહારાજ આપણે બધા એ વખતે અભણ હતા. એ વખતે હાવ ટન દીએ તો નાતા, પણ એની વાસ નહોતી આવતી. દુર્ગંધ અત્યારે રોજ પ્રેસ આપે તોય ગંધ થાય. આ એટલો ફેર. રોજ તમે બોડી સ્પ્રે આપો ને તોય બોલે બોડી સ્પ્રે ની સુગંધ ન આવે, એની દુર્ગંધ આવે. અને બોલ્યા તો બધા નાતા નહોતા તો એને ગુરુની ગંધ આવતી. આ સદગુરુની ગંધ આવે. બાળકને જેમ એના માવાની ગંધ આવે ને એમ એને ગુરુની ગંધ આવે. રસ, રૂપ, રંગ, સ્વાદ, ગંધ. તમે ગુરુના 5 પ્રકારના તત્વો છે, એમાંથી એક તત્વને પકડી લો તો બેડો પાર થાય. ગુરુની ગંધ લીધા કરો કાંઈ ન આવડે. ગુરુના સ્વાદ, એને 32 ભાતના ભોજન ખાઈને જ કાંઈ નહીં, પણ તમે ધરાવો તો ખરા. એ સ્વાદ છે, ગુરુનું તત્વ છે. એના રૂપને જો નિરખું, નેણમાં ભરખું, સાઈ રૂજા વેરુ રે ભરો તો મને કેશવતી વિલસ. એના રૂપને જોયા કરો. ગોપીઓ કોને મોહી છે? રૂપને, એના સ્વાદને, એના રૂપને, એના રસને. રસો વૈદ જને કહે છે, ભાગવતકાર કહે છે કે આ રસ છે.
એ રસને જીલો, એ રસને નરસૈયો જાણે, એ રસને સુખદેવ ભોગવી જાણે. અને અમારા સવારામ બાપા પીપળી વાળાએ કીધું કે રામની સભામાં અમે રમવા ગયા હતા અને પહેલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂર્ણ પીધો. આમ 10મો સ્કંદ છે એ આખો ભગવાનનું હૃદય છે. અને હૃદયમાંથી નીકળેલું જે ઝરણું, ઈ ઝરણાનો સ્વાદ ગોપીઓએ પીધો. ગોપી એટલે જીવ થાય. બાપુ કહેતા હતા, બાપુ તો કથા કરે, બાપુ મારતો રામાપીરની કથાનો અનુભવ. પણ બાપુ ગોપી એટલે જીવ થાય, એકદમ નિસ્વાર્થ ભાવનો. ગો વત્તા પી બરાબર ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, અને તમામ ઇન્દ્રિયોનું પાન કરી જાય એમ નામ ગોપી. હાવ હેવો કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તર. રામદેવજી મહારાજે એ જ કીધું. ભાગવતમાં કથા છે બાપુ, રામદેવ કથા રામાયણમાં છે, ગીતાજીના સ્વદ. હું આ બધું જોઈને બોલું તો ગપ્પા નથી મારતો. બાપના આમ ખોટું નથી કહેતું. ગીતાજીના 4થા અધ્યાયમાં જ્યોતની કથા છે, માર્કંડ પુરાણમાં કથા છે, રામાયણમાં કથા છે, શિવ પુરાણ તો આખું નિજાર ધર્મનું ભર્યું છે. શિવ અને શક્તિ આ ધર્મને માંડ્યો એવું શિવ પુરાણમાં લખ્યું. માર્કંડ પુરાણમાં વાત છે. આ બધા ભગવાન શંકરને બીજ રામાપીરની નથી ભાઈ, બીજ આદિ અનાદિ કાળની છે. શંકર ભગવાનની જટામાં બીજ છે. સીતાજી પાર્વતી પૂછો પ્રભુ આ બીજ એટલે શું? ભવાની એ તો બહુ હાર લાગે. આ તમને એમાં એક દિવસ એવી ઘટના બને બાપુ કે માતાજી એકલા બેઠા છે ને, એટલે બે જણા બેઠા છે, જતી સતી, શિવ શક્તિ, બ્રહ્મ અને માયા શબ્દ અને સુરતા જે નામ દેવું હોય તે બે જણા બેઠા. એમાં નારદ છે. નારદે બેયનો પ્રેમ જોયો ને એટલે એને લાના થોડી ગમત કરી. આ બે બેઠા છે એટલે ભગવાન ઉભા થઈ ગયા. એટલે નારદજી પાર્વતીને કીધું કે માતાજી તમને ભગવાન બધું કહી દે? બોલે હા, મારાથી કઈ છુપાવે નહીં, શિવ છે. કે તમને એક વાત નથી કીધી? ન હોય કે તમે પૂછજો કઈ વાત? કે એની ડોકમાં જે ખોપરીઓની માળા છે ને એ શું છે પૂછ. તમને કીધું કે ના એ મને નથી કીધું કે આવવા દો. બોલો સંસારમાંથી ભગવતી છોડી આવ્યા, બેઠા બધા ગણ બેઠા છે. એમાં માતાજી મોટું મલકાવ્યું. કેમ દેવી તમે મારી છુપાવી એક વાત? તો શું છુપાવી? કે તમે આ ડોકમાં છે ખોપરીઓની માળા, એ ખોપરીઓ કોની? ભગવાન શંકર કહે દેવી તમને આ કોણે કીધું? તમારા ગુરુએ. તમારા એના ગુરુ નારદ તો હતા. મારા ગુરુએ કીધું. ભગવાન મંદબંધ હશાણ એક ટૂંકમાં વાત કહી દીધી કે એ ભવાની આ ખોપરીઓ છે ને એ તમારા જેટલા અવતાર થયા ને એને હું કળામાં ધારણ કરું. આ તમારી મહામાયાની ખોપરી. કે બીજું પ્રભુ આ બીજ માથે છે તમારે આ જટામાં તો એ શું છે? ભગવાન શંકરે ન્યાથી આ બીજ ધર્મની બાપુ કથા શરૂ કરી. અને દરેક કથાના રચયિતા ગણો તો ભગવાન મહાદેવ છે. દરેક કથા પછી કોઈ પણ હોય, રામ કથા હોય, શિવ કથા હોય, દેવી ભાગવત હોય કે 18 પુરાણ હોય, પણ એનું મૂળ ગણો તો શિવ છે. અને એ કથાને ઝીલનાર કોઈ હોય તો એ છે શક્તિ. ત્યાંથી જ ઉદ્ગમ સ્થાન, ત્યાંથી જ ગંગા શરૂ થઈ. અને ભગવાને કીધું કે દેવી આ બીજ છે ને 5 વસ્તુ ભેગી થાય તારે બીજ ઉગે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. મારો તમારો દેહ બંધાણો તો બીજથી જ બંધાણો. માની રજ અને બાપુનું બીજ, એનાથી આપણો દેહ બંધાય. 7 મહિના સુધી ખોખું હોય. 7મા મહિને જીવ આવે એટલે એનું સ્વાગત કરી, એને આપણે શ્રીમત કહીએ છીએ. દીકરીને પગલા પડે લાવી, દીકરીના નથી પાડતા તો એમાં આવેલા જીવનો આ કઈ ખારો થાય, અમારો ગુનો ઉદ્ધાર કરશે, અમારા પિતરોના તારશે, એટલે એ જીવનો આપણે સન્માન કરીશું. અને 9મા મહિને એનો જન્મ થાય. ગર્ભની અંદર રહેલા જીવની વાત ભગવાન શંકર ભવાનીને કહે, હે દેવી સાંભળો હું તમને કહું કે આ બીજ ધર્મનો મહિમા શું છે. એમાં આ બીજ અને શનિવાર ભાગ્ય જ આવે. કિશોરભાઈ બાપુ કિશોરભાઈ મને કીધું બાપુના દ્વારા, બાપુ મારા પાઠ કરો. બાપુ આજ મારા આશ્રમમાં બીજ ને દેખાવ રૂખડિયું બાવું હોય ને તો એ રામાપીરના આશ્રમમાંથી મૂકીને થાય ને. કારણ કે બીજ ને બધા સાધુ એની રીતે પાઠ કરતા હોય, બધા એના 5 આરાધના ભજન કરતા હોય. મને કે બાપુ મારે બીજ જોઈએ. અરે મેં કીધું હવે મેં આ પાડી દીધી. વચન સુક્યા 84માં જાય ને કે તું 1 કરોડ રૂપિયા દે કિશોર તો આ પાઠ તારા ઘરે ન થાય. હા તારે લખવું જ નહીં.
કાંઈક બાપુની મહેરબાની પુરુષોત્તમલાલજી મહારાજે તને પ્રેરણા કરીને આપણે કેમ કાંઈ ઓળખતા આ તો એમ ભેગા થઈ ગયા એટલે બીજની વાત જે છે ભગવાન શંકર ભગવાનની એટલે ટૂંકમાં કહી દઉં 2 મિનિટ પછી આપણે પાઈ દીધો ભગવાન શંકર કહે છે કે હે ભવાની સાંભળો બીજનો મહિમા ઓ જીરે એ વીરા મારા સાત સાયદ અનબડ સઠતી ઓ જીરે વીરા મારા સાત સાયદ અનબડ બીજ બરાબર નો આવે આ બીજ દિન થાવર વાર અને આજ આપણે કિશોરભાઈના ઘરે ગંગા ભેગી થઈ સંતોની હાજરીમાં આપણે બધાય એને આશીર્વાદ આપી કે બે તારી મનોકામના પૂરી થાય તો ખૂબ સુખી થા ભગવાનની સેવા કર ગુરુના વચને હાલ અને દિન દુખિયા હોય એના દુઃખ ભાંગ બીજું બીજું હું આશીર્વાદ આપ્યો અમારે બીજું કાંઈ હોય નહીં કારણ કે પૈસાનો તાર ધરો એટલે એ કાંઈ અમારી પાસે હોય નહીં અને આ પૈસા દેતા કે આશીર્વાદ મળે 5 લાખ રૂપિયા દન કે બાપુ મને આશીર્વાદ આપો તો એ આશીર્વાદ તો નાભીમાંથી નીકળે અને આ નાભીમાંથી હું બોલું છું બાપુ બધા બેઠા આ પાઠ તમે કર્યો એનું પ્રમાણ તમને મારો 12 બીજનો ઘણી તારા ગુરુ તને આપશે એમાંથી કઈક મુઠ્ઠી સંત પારેવા નાખી અને કાંઈક બે પૂળા ગાયું નાખી અમને તો દેતા હાલશે અમાર નથી અમાર દેવા વાળો આ ઘણો કિશોરભાઈ જેવો તો 7 કરોડ 5 કરોડ 12 કરોડ આ પાટે બેઠા તેતરી બેઠા એટલે બધાને જય રામજી મહારાજ બાપુના ચરણમાં વંદન બાપુ કઈ વધારે સમય લીધો તકલીફ થઈ હોય અને કાંઈ બોલાઈ ગયું હોય તો મોટું પેટ રાખે આમ નાના છો પણ પેટ મોટું રાખજો અને આ બધા અમારી ઉપર દયા રાખજો બાપુ ક્યારેક નજરો કરજો અમારું એટલું સેવાય જાય બાપુ અમે પાગલ ગાંડા જેવા છે ખબરિયા જેવા તો ક્યારેક અમારા ઉપર નજર કરજો અમારું એટલું સેવાય જાય બાપુ ક્યારેક યાદ કરજો અને દિલથી જો બાપુ એ ઘણા એમ કે આ મારા મગજમાં જ છે મગજમાં હોય ને વયું જાય દિલમાં હોય ને ન હોય બાપુ અમને દિલમાં રાખજો મગજમાં નહીં
સદગુરુ સત્ય સદા